નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. બજેટ કે જે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે અને આ બજેટને લઈને સ્વાભાવિક છે કે સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ પણ રાહ જોતા હોય છે કે આખરે આ વર્ષે બજેટમાં શું ફેરફાર થશે, શું નવું હશે. એ ક્યુરિયોસિટી બધાની અંદર હોય છે. પરંતુ એક રાજ્ય એવું છે આપણા ભારત દેશની અંદર કે જ્યાં બિલકુલ કર લેવામાં નથી આવતો, બિલકુલ ટેક્સ વસૂલવામાં નથી આવતો. એ કયું રાજ્ય છે એ હું આપને જણાવી દઉં. ભારતમાં એ રાજ્ય છે સિક્કિમ, કે જ્યાં બિલકુલ પણ ટેક્સ વસૂલવામાં નથી આવતો. હવે એની પાછળનું કારણ પણ જાણવું જરૂરી છે. એની પાછળનું કારણ એ છે કે ભારતીય આવકવેરા કલમ અધિનિયમ હેઠળ જે કલમ 10 છે એની અંદર એવું મેન્શન કરવામાં આવ્યું છે કે જ્યારે સિક્કિમ એ 1975માં ભારતમાં ભળી ગયું અને તેને ભારતનું 22મું રાજ્ય બનાવવામાં આવ્યું. આ સાથે જ સિક્કિમમાં મર્જર પછી પણ એવી શરત મૂકવામાં આવી હતી કે જે જૂની કરની સિસ્ટમ છે એ જ પ્રમાણે જો એ ભળી જાય છે તો પણ એ જ પ્રમાણે એનો જે ટેક્સ છે એનું ફ્રી કરવામાં આવશે, ટેક્સ ફ્રી એને રાખવામાં આવશે. અને એ જ પ્રમાણે હાલમાં પણ સિક્કિમમાંથી બિલકુલ પણ ટેક્સ વસૂલવામાં નથી આવતો. તો ભારતનું જ આ એક રાજ્ય છે જ્યાં બિલકુલ ટેક્સ વસૂલી કરવામાં નથી આવતી. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.